નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 12 ઓગસ્ટ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને આપણો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ આપણા વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભૂગોળના છે. તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા વર્ષ માટે ગુજરાતી ચલચિત્ર પારિતોષિકોની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે વર્ષ 2023 માટે. તો ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી સિનેમાને પ્રોત્સાહન આપવા માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ 2019 એ અંતર્ગત વર્ષ 2023 માટે ગુજરાતી ચલચિત્ર પારિતોષિકોની જાહેરાત કરવામાં આવી છે. આ નીતિ હેઠળ ગુજરાતી ફિલ્મના કલાકારો અને કસબીઓ એમને વિવિધ શ્રેણીમાં રોકડ પુરસ્કાર અને પારિતોષિકો એનાયત કરવામાં આવે છે. વર્ષ 2023 દરમિયાન સિનેમાગૃહોમાં પ્રદર્શિત થયેલી ફિલ્મો માટે કુલ 46 કેટેગરીમાંથી 40 કેટેગરીમાં વિજેતાઓની પસંદગી કરવામાં આવી છે. રાજ્ય સરકાર આગામી સમયમાં એક ભવ્ય સમારોહનું આયોજન કરીને આ વિજેતા કલાકાર કસબીઓને સન્માનિત કરશે અને રોકડ પુરસ્કાર તથા ટ્રોફી એનાયત કરશે. આ પારિતોષિકોનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને વધુ ગુણવત્તાયુક્ત ફિલ્મો બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, જેથી ગુજરાતી સિનેમાનો વ્યાપ વધે અને તેને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળે. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી 71મા નંબરના નેશનલ ફિલ્મ ફેર એવોર્ડ યોજાઈ ગયા, જેમાં બેસ્ટ ગુજરાતી ફિલ્મ વશ, બરાબર, બેસ્ટ હિન્દી ફિલ્મ કટહલ, બેસ્ટ એક્ટર શાહરૂખ ખાન એન્ડ વિક્રાંત મેસી, બેસ્ટ એક્ટ્રેસ તો રાની મુખર્જી, બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ તો જાનકી બોડીવાલા. તમારા માટે પ્રશ્ન કે બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ કોણ લઈ ગયું છે? તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો મિત્રો, આજનો દિવસ છે 12મી ઓગસ્ટ, આંતરરાષ્ટ્રીય યુવા દિવસ છે. તો વિશ્વ યુવા દિવસ 12મી ઓગસ્ટના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે. 17મી ડિસેમ્બર 1999ના રોજ યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી એણે જાહેર કર્યું કે 12 ઓગસ્ટના રોજ ઇન્ટરનેશનલ યુથ ડે મનાવવામાં આવશે. પ્રથમવાર ઇન્ટરનેશનલ યુથ ડે 2000ની સાલમાં મનાવવામાં આવ્યો. આ ખાસ અવસરે વિશ્વભરના યુવાનોને તેમની ઓળખ અપાવવા માટે અને તેમના કાર્યોને પ્રોત્સાહન આપવા માટે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. વિશ્વ યુવા દિવસનો મુખ્ય ઉદ્દેશ સામાજિક, આર્થિકથી લઈને રાજકીય મુદ્દાઓ પર યુવાનોની ભાગીદારી અને તેમના વિચારો પર ચર્ચા કરવાનો છે. આ તો આપણે વાત કરી વિશ્વ યુવા દિવસ અથવા તો આંતરરાષ્ટ્રીય યુવા દિવસ. તમને ખ્યાલ હોય તો આપણા ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ પણ મનાવવામાં આવે છે. તમને એક હિન્ટ આપીશ કે ઉઠો, જાગો અને જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી સતત મંડ્યા રહો તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા પાછળ. આવું એક સરસ ધ્યેય વાક્ય મતલબ આપ્યું હતું, સૂત્ર આપ્યું હતું, બરાબર છે. સ્વામી વિવેકાનંદ એમનો જન્મદિવસ છે. હવે તો તમને ખબર હોવી જ જોઈએ કે કઈ તારીખે આવે છે રાષ્ટ્રીય યુવા દિવસ. જો તમને ખ્યાલ આવી ગયો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો.
મિત્રો, આજે વિશ્વ હાથી દિવસ પણ છે. તો વિશ્વ હાથી દિવસ દર વર્ષે 12 ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. હાથી દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ સમગ્ર વિશ્વમાં હાથીઓના રક્ષણ, સંરક્ષણ, જતન અને પ્રોત્સાહન આપવાનો છે. એલિફન્ટની ઇન્ટ્રોડક્શન ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2011માં એની પહેલ કરાઈ હતી, પરંતુ સત્તાવાર રીતે 12 ઓગસ્ટ 2012ના રોજ એની ઉજવણીની જાહેરાત કરવામાં આવી. આફ્રિકન હાથીઓ સંવેદનશીલ તરીકે અને એશિયન હાથીઓને જોખમમાં મુકાયેલી પ્રજાતિઓની યાદીમાં લુપ્તપ્રાય તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ભારતમાં હાથીઓની છેલ્લી વસ્તી ગણતરી 2017માં કરવામાં આવી. તે સમયે ભારતમાં હાથીઓની કુલ સંખ્યા 30,000 હતી. હાથીઓ માટે સૌથી પહેલા રિઝર્વ સિંહભૂમ હાથી રિઝર્વ ઝારખંડમાં જાહેર કરાયો હતો. દેશના 14 રાજ્યમાં અંદાજે 65,000 વર્ગ કિલોમીટર હાથીઓ માટે રિઝર્વ છે. પ્રોજેક્ટ એલિફન્ટ 1992માં શરૂ કરવામાં આવ્યો હતો. બરાબર છે. તમને ખ્યાલ છે, આપણે રિસન્ટલી ભણ્યા હતા કે એશિયાની સૌથી ઘરડામાં ઘરડી, સૌથી ઉંમરલાયક માદા હાથી અથવા તો હાથણી એનું અવસાન થઈ ગયું મધ્યપ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વમાં. તમારે એનું નામ કહેવાનું છે, તમને જો યાદ હોય તો કમેન્ટમાં લખજો. નડિયાદના ડૉક્ટર અમૃતલાલ ભોગાયતાને સંસ્કૃત સાહિત્ય અકાદમીનો રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ પુસ્તક લેખક પુરસ્કાર એનાયત. તો ખેડા જિલ્લો, એનું મુખ્ય સ્થળ નડિયાદ, ત્યાં સ્થિત શ્રી બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ, એના પ્રધાન આચાર્ય ડૉક્ટર અમૃતલાલ ભોગાયતા એમને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સતત 5મી વાર રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ સંસ્કૃત પુસ્તક લેખક પુરસ્કાર 2024 એનાયત થયો. આ પુરસ્કાર તેમને તેમના હાસ્ય વ્યંગ પુસ્તક અન્યોક્તિ કાવ્યમૃતમ માટે આપવામાં આવ્યો છે, જેમાં તેમણે પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચેના સંવાદો દ્વારા સમાજને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. જો તમને ખ્યાલ હોય તો ભૂતકાળમાં આપણે એ પણ ભણેલા છીએ કે સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા ગુજરાત યુવા સાહિત્ય અકાદમી પુરસ્કાર એ મયુર ખાવડુને આપવામાં આવ્યો છે નરસિંહ ટેકરી માટે. તો બાળ સાહિત્ય પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે. કોને આપવામાં આવ્યો છે, તમારે એમનું નામ જણાવવાનું છે, જો તમને આવડતું હોય તો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો. રોજ તમને પીડીએફ મળશે, સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં જેમ્સ લોવેલનું 97 વર્ષની વયે અવસાન થયું. તેઓ કોણ હતા? તો તેઓ એક અવકાશયાત્રી હતા જેમનું અવસાન થઈ ગયું છે. તો અમેરિકાની અવકાશ સંસ્થા છે નાસા, એનું એપોલો 13 મૂન મિશન, એના કમાન્ડર હતા જેમ્સ લોવેલ. 97 વર્ષની ઝેફ વયે અવસાન થયું છે. એમણે 1970ના એપોલો મૂન મિશનનું નેતૃત્વ કરતા ઉડ્ડયન વખતે એન્જિનિયરિંગની કમાલથી ધરતી પર પાછા ફરવામાં સફળતા મેળવી હતી. તેમણે 4 વખત અવકાશ યાત્રા કરી હતી અને 715 કલાકથી વધુ સમય અવકાશમાં પસાર કર્યો હતો. લોવેલ નાસાના પહેલા દાયકામાં સૌથી વધુ પ્રવાસ કરનાર અવકાશયાત્રીઓમાંના એક હતા. 4 વખત જેમિની 7, જેમિની 12, એપોલો 8, એપોલો 13 એમાં અવકાશનો પ્રવાસ કર્યો હતો. એપોલો 13 નામની એક ફિલ્મ પણ બની હતી. તમને ખબર છે કે નાસાના અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ 1969માં ચંદ્રની ધરતી પર, ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર વ્યક્તિ કહેવાય છે, અવકાશયાત્રી કહેવાય છે. એ જે એપોલો મિશન હતું, કયું હતું જણાવો, તમને ખ્યાલ હોય તો. તાજેતરમાં કયા રાજ્ય યુટીમાં વાદળ ફાટવાને કારણે પૂર આવ્યું છે? તો ઉત્તરાખંડમાં. તો ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લો, એનું ધરોલી નજીક ખીરગંગા નદી, એના પર વાદળ ફાટ્યું. એના કારણે ત્યાં હોટલ, હોમસ્ટે, ઘરો, ઝાડો બધું તણાઈ ગયું. 8 લોકોના તો અવસાન થઈ ગયા છે. ઉત્તરાખંડમાં આવેલું ધરોલી ગંગાના મુખ ગંગોત્રી ધામનું મુખ્ય સ્ટોપ ઓવર છે. એટલે અહીં મોટી સંખ્યામાં હોટલો છે, રેસ્ટોરાં છે, સ્ટે હોમ્સ છે, એટલે જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું રોકાણ હોય છે. વાદળ ફાટવાને કારણે આવેલા પૂરમાં અડધું ગામ પર્વતના કાટમાળમાં દટાઈ ગયું હતું. ઉત્તરાખંડની વાત કરીએ, કેપિટલ એનું દહેરાદૂન છે અને
ભરારી સેન પણ બીજું કેપિટલ છે એનું. એના સીએમ છે એમનું નામ પુષ્કરસિંહ ધામી છે. ગવર્નરનું નામ તમે મને કહેશો ને હાઈકોર્ટ નૈનીતાલમાં છે. ઉત્તરાખંડ છે ને એ યુનિફોર્મ સિવિલ કોડ દાખલ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. આપણે એવું કહી શકીએ કે સ્વતંત્રતા બાદ યોગા નીતિ પણ એને લાવ્યું છે. 38મા નંબરની નેશનલ ગેમ્સ પણ અહીંયા યોજાઈ હતી. ભારતમાં તમે જો અલગ જ પ્રકારના કહી શકીએ કે લાઇકેન પાર્ક ત્યાં આવેલો છે. ફક્ત લીલ અને શેવાળ નામની વનસ્પતિઓ જોવા મળે ત્યાં. ક્રિપ્ટોગામિક પાર્ક પણ ત્યાં છે. એટલે એવા વૃક્ષો હોય જેમાં તમને ફળો કે ફૂલો જોવા જ ના મળે. ભારતમાં સૌથી ઊંચાઈ પર લગભગ 10,000 થી 11,000 ફૂટની ઊંચાઈ પર હર્બલ પાર્ક અહીંયા આવેલો છે. ભારતનો પ્રથમ જેને આપણે કહી શકીએ નેશનલ પાર્ક જીમ કોર્બેટ નેશનલ પાર્ક, જે પહેલા હેલી નેશનલ પાર્ક કહેવાતો હતો, એ પણ અહીંયા જ આવેલો છે. ઉત્તરાખંડની અંદર 13 જિલ્લાઓ છે, જેમાં દરેક જિલ્લામાં એક સંસ્કૃત ભાષી ગામ બનાવવામાં આવશે. તો આ બધી બાબત છે ઉત્તરાખંડની, તમને ખ્યાલ હોવી જોઈએ. ઉત્તરાખંડમાં તમને છે કેદારનાથ, ત્યાં રોપવે બનાવવામાં આવશે, એટલે 12.9 કિલોમીટર લાંબુ. અને ઋષિકેશની વાત કરીએ તો ગ્લાસ ફોર સસ્પેન્શન બ્રિજ બનવાનો છે. તો આ બધી બાબતો છે, યાદ રાખજો. આગળ વધીએ. એશિયા રગ્બી અંડર-27. તો એશિયા રગ્બી અંડર-27 પુરુષોની ફાઇનલમાં હોંગકોંગ છે એ જીતી ગયું છે શ્રીલંકાને હરાવીને. મહિલા વર્ગની અંદર ચીન જીતી ગયું છે હોંગકોંગને હરાવીને. એટલે હોંગકોંગની ટીમ બંનેમાં ફાઇનલમાં તો આવી. બિહારના રાજગીર ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયું હતું. ચીને હોંગકોંગને 31-14થી હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું. ત્રીજા સ્થાન માટે પ્લેઓફમાં ભૂમિકામાં જે આપણા શુક્લા છે એમના નેતૃત્વ હેઠળ ભારતીય મહિલા ટીમે ઉઝબેકિસ્તાનને ખૂબ જ રોમાંચક મેચમાં હરાવ્યું. 12-5થી જીતીને ત્રીજું સ્થાન મેળવ્યું. પુરુષોની ત્રીજા સ્થાનની મેચમાં મલેશિયા છે એણે ચીનને હરાવીને ત્રીજું સ્થાન મેળવ્યું. બરાબર છે, તો આ યાદ રાખજો. બિહારની આપણે વાત કરીએ તો તમને ખબર છે ઘણી બધી ઇવેન્ટો યોજાઈ. ઓકે, બિહારમાં તમને ખ્યાલ હશે, બિહાર છે એનું કેપિટલ છે પટના. સીએમ નીતિશ કુમાર છે, બરાબર. ગવર્નર છે આરિફ મોહમ્મદ ખાન. હાઈકોર્ટ પણ પટનામાં છે. રિસન્ટલી તમને ખ્યાલ હોય તો બિહાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે જેને ઈ વોટિંગ શરૂ કર્યું, ઇલેક્ટ્રોનિક વોટિંગ. અને બિહારમાં વિક્રમશિલા ગંગટેક સેન્ચુરી આવેલી છે, ડોલ્ફિન માટેના સંરક્ષણની સેન્ચુરી કહી શકાય, અભયારણ્ય કહી શકાય. આ ઉપરાંત પ્રાચીન ભારતીય વિદ્યાપીઠ નાલંદા એ પણ બિહારમાં છે. બાપુ ટાવર બનાવેલો છે ગાંધી બાપુના નામ પર. ચંપારણ સત્યાગ્રહ, ભારતનો પ્રથમ સત્યાગ્રહ 1917 બિહારમાં થયો હતો. આ ઉપરાંત વાત કરીએ તો બિહારની અંદર રામાયણ મંદિર પણ બનાવવામાં આવશે. ઓકે, પોતાનું એક અણુ પ્લાન્ટ પણ બિહાર બનાવી રહ્યું છે. વસ્તી ગીચતામાં નંબર 1 છે, ગરીબીમાં નંબર 1 છે, નિરક્ષરતામાં પણ નંબર 1 છે. બરાબર છે. બિહારનો શોક કોશી નદીને કહેવાય છે. તમારા માટે એક પ્રશ્ન છે કે બિહારમાં હવે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તો બિહાર સરકારે લોકોને કેટલા યુનિટ ફ્રી વીજળી આપવાની ઘોષણા કરી છે, તમારે જણાવવાનું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું રાજેશ.i.ભાસ્કર. ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર નામની. તમને ડેલી કરંટ અફેરની PDF અહીંયા મળવાની જ છે. પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય ખરેખર તો વિડીયોને એક જ વાર લાઈક કરો, એક જ વાર ચેનલને સબસ્ક્રાઈબ કરો, બરાબર છે. અને વિડીયોની લિંકને શેર કરી દો. ચલો આગળ વધીએ. તાજેતરમાં ડૉક્ટર જીતેન્દ્ર સિંઘે ક્યાં ભારતની પ્રથમ અત્યાધુનિક એનિમલ સ્ટેમ સેલ બાયો બેંક અને એનિમલ સ્ટેમ સેલ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે હૈદરાબાદમાં. તો કેન્દ્રીય રાજ્ય મંત્રી છે, સ્વતંત્ર હવાલો ધરાવે છે. કેટલા બધા ડિપાર્ટમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, પૃથ્વી વિજ્ઞાન, PMO, કર્મચારી જાહેર ફરિયાદ પેન્શન, અણુ ઉર્જા, અવકાશ, આ બધાના મંત્રી છે રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો ધરાવે. બાકી એના બધાના કેબિનેટ મિનિસ્ટર કહે તો આપણા પ્રાઇમ મિનિસ્ટર આવશે. તો હૈદરાબાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એનિમલ બાયોટેકનોલોજી ખાતે ભારતની પ્રથમ અત્યાધુનિક એનિમલ સ્ટેમ સેલ બાયોબેંક, એનિમલ સ્ટેમ સેલ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું.
1.85 કરોડના ખર્ચે બાંધવામાં આવેલી અને 93,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી આ અત્યાધુનિક એનિમલ બાયોબેંક સુવિધા પશુધન માટે પુનર્જીવિત દવા અને સેલ્યુલર ઉપચાર પર ધ્યાન કેન્દ્રિત કરશે. સ્ટેમ સેલ કલ્ચર યુનિટ, 3D બાયોપ્રિન્ટર, બેક્ટેરિયલ કલ્ચર લેબ, ક્રાયો સ્ટોરેજ, ઓટોક્લેવ રૂમ, અદ્યતન એર હેન્ડલિંગ સિસ્ટમ, અવિરત પાવર બેકઅપથી સજ્જ. આ પ્રયોગશાળા રોગ મોડેલિંગ, ટિશ્યુ એન્જિનિયરિંગ અને પ્રજનન બાયોટેકનોલોજીમાં સંશોધનને આગળ વધારશે. ડીબીટી બાયરાક, બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્ટ કાઉન્સિલ, બાયરેકનો મતલબ તો એના રાષ્ટ્રીય બાયોફાર્મા મિશન છે. એના સમર્થન સાથે પ્રાણી સ્ટેમ કોષો અને ડેરિવેટિવ્સ છે એના બાયોબેન્કિંગને સક્ષમ બનાવવા માટે આ સુવિધાનો વિસ્તાર કરવામાં આવશે. બરાબર છે. હૈદરાબાદની વાત કરીએ, તમારા માટે એક પ્રશ્ન છે કે હૈદરાબાદ મુક્તિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે. ડૉક્ટર જીતેન્દ્ર સિંહ છે ને, એમણે જ ભારતનો પ્રથમ ઓપન રોક મ્યુઝિયમનું હૈદરાબાદમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. ભારતની પ્રથમ ફોરેસ્ટ યુનિવર્સિટી અહીંયા બનશે. ભારતનું પ્રથમ ગોલ્ડ એટીએમ અહીંયા બન્યું છે. ભારતનું પ્રથમ એવું એટીએમ જેમાં ચા, કોફી, પાણી, બિસ્કિટ બધું મળતું હોય એ પણ અહીંયા ખુલ્યું. mRNA રસી હબ પણ અહીંયા બનશે. ફક્ત મહિલાઓની માલિકીનું ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પણ અહીંયા બનશે. અને બીજું કે માઇક્રોસોફ્ટ પોતાનું સૌથી મોટું ડેટા સેન્ટર અહીંયા બનાવવાનું છે. અને હૈદરાબાદને એઆઈ હબ બનાવવાની પણ વાત ચાલી રહી છે. તો આ બધી બાબતો છે, યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો. અમદાવાદમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી હર ઘર તિરંગા અને સ્વચ્છતાની થીમ પર યોજાશે કાર્યક્રમો. તો સ્વતંત્રતા પર્વની ઉજવણી આ વર્ષે કેન્દ્ર સરકારના જળ, ગૃહ અને યુવા સાંસ્કૃતિક મંત્રાલયની સૂચના મુજબ હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વચ્છતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંઘ, આ બધી થીમ છે. એના પર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જિલ્લાના ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ આ થીમ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત આ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે 6મી થી 8મી ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ ગઈ. સંસ્કૃત સપ્તાહ 6 થી 12 ઓગસ્ટ દરમિયાન યોજાઈ ગયો. તો આનો ઉદ્દેશ શું છે? સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ અને પ્રચાર પ્રસાર કરવાનું. સંસ્કૃત દિવસ 9મી ઓગસ્ટે મનાવવામાં આવ્યો. એકચ્યુઅલી સંસ્કૃત દિવસ રક્ષાબંધન એટલે શ્રાવણ મહિનાની પૂનમે મનાવવામાં આવે છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સમાવેશ થયેલો હોય, ગૃહનો સભ્ય ન લખવાનો, ન હોવા છતાં ન આવે અહીંયા, તો તેને કેટલા સમયમાં ચૂંટણી લડીને ચૂંટાવવું પડે? જો તેને મંત્રીમંડળમાં સમાવેશ કરી દીધો તો 6 મહિનામાં ચૂંટાવવું પડે. ભારતમાં પ્રત્યેક વ્યક્તિને મતાધિકાર ક્યારે મળે છે? 18 વર્ષે. બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં જણાયેલ છે? 368. કોઈ પણ રાજ્યના રાજ્યપાલ બનવા માટે લઘુત્તમ ઉંમર મર્યાદા કેટલી જોઈએ? 35 વર્ષ. રાષ્ટ્રપતિ બનવા માટે પણ. આપણા ઉપરાષ્ટ્રપતિએ તો તમને ખબર છે કે રિસન્ટલી રાજીનામું આપી દીધું છે. તેમની ચૂંટણી યોજાવાની છે 9મી સપ્ટેમ્બરે. રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે? રાજ્યપાલ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારત દ્વારા પ્રથમ અણુ પરીક્ષણ કરવામાં આવેલ હતું ત્યારે વડાપ્રધાન કોણ હતા? શ્રીમતી ઇન્દિરા ગાંધી. 1974. ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા. પછી 1998માં થયું, એ હતું ઓપરેશન શક્તિ. એ વખતે અટલ બિહારી વાજપેયી હતા પ્રાઇમ મિનિસ્ટર. રક્ષાના સંદર્ભમાં ખંડેરી શું છે? સ્વદેશી સબમરીન છે. ભારત જેનું સભ્યપદ મેળવવા પ્રયત્ન કરી રહ્યું છે તે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ કયા વર્ષમાં સ્થપાયું હતું? 1974. ઈસરો દ્વારા સેટેલાઇટ કઈ જગ્યાએ બનાવવામાં આવે છે? બેંગલુરુ. અપ્સરા રિએક્ટર કયા દેશના સહયોગ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું? યુકે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં પીળા રંગનો અને ભાગ્યે જ જોવા મળતો આલ્બિનો કાચબો જોવા મળ્યો? વડોદરામાં. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં ઇસરોએ કયા સ્થળે માર્સ લાઇક એસ્ટ્રોનેટ ટ્રેનિંગ ફેસિલિટી શરૂ કરી છે? તો લદ્દાખમાં કરી છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો 71મા નંબરનો નેશનલ ફિલ્મફેર એવોર્ડમાં બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ લઈ ગઈ 12th ફેલ. સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો રાષ્ટ્રીય યુવા દિવસ ભારતમાં 12 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન હતો પન્ના ટાઈગર રિઝર્વમાં એશિયાની ઘરડામાં ઘરડી સૌથી વધારે વયની
માદા હાથીનું અવસાન થયું, વત્સલા એનું નામ. ચોથો પ્રશ્ન શું હતો? સાહિત્ય અકાદમી દ્વારા બાળ સાહિત્ય પુરસ્કાર કીર્તિદા બ્રહ્મભટ્ટને આપવામાં આવ્યો ટિંચક માટે. 5મા નંબરનો પ્રશ્ન છે કે ચંદ્ર પર નીલ આર્મસ્ટ્રોંગે લેન્ડિંગ કર્યું 1969માં. કયું મિશન હતું? એપોલો 11. કયું હતું? એપોલો 11. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન કે ઉત્તરાખંડના ગવર્નરનું નામ શું છે? ગુરમીત સિંઘ. 7મા નંબરનો પ્રશ્ન બિહારમાં 125 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે, ચૂંટણી આવી રહી છે ને. 8મો હૈદરાબાદ મુક્તિ દિવસ આવે 17 સપ્ટેમ્બર, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ પણ છે. અને ઓકે, 8 જ પ્રશ્ન હતા ને. ચલો આગળ વધીએ. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાનો. પહેલો પ્રશ્ન, યુએન મહિલા સિલેટ્સ 2 કાર્યક્રમની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તાજેતરમાં કયા દેશમાં યુએન શાંતિદળમાં રહેલા ભારતીયોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.